આવ્યા લેવા કેમ છો? મજા. ક્યાં નામ હે પ્રભુ? અમે છે અમેલીના, પણ અત્યારે મા બાપ મરી ગયા, કોઈ ભાઈ ભાભી રાખતા નથી. ભાઈ ભાભીને પૈસા જોતા જ માંગેલા, કઈ ભાણું દે. ક્યાંથી આવો છો મહેમાન? હું અમેલી રહું છું. અમેલી ક્યાં આવ્યું? અમેલી આપણે આપણે કુંડલા પાસે ન આવ્યું? આહા. ચાર કુંડલા, ચિત્તલના બાબડા નહીં. શું નામ છે ભગવાન? મારું નામ દિનેશભાઈ. દિનેશભાઈ આખું નામ? આખું નામ દિનેશભાઈ જયંતિભાઈ કુંભાર. બરોબર. દિનેશભાઈ દિનેશભાઈ જયંતિભાઈ કુંભાર. બરોબર. અમારી અટક છે વાલ્મીકી. હા ને અટક અમારી વાલ્મીકી અને અટક કુંભાર. બરોબર. બરોબર. અહીંયા શા માટે આવ્યા છો? અહીંયા માંગવા શું માંગવા આવ્યા? પૈસા. કેમ? બસ મા બાપ વી ગયા પછી તો હા ભાઈ ભાભી કાંઈ રાખતા નથી. માંગુ છું કેદુંનું. આ બધાને ખબર છે હું અહીંયા મવામાં આવું છું માંગવા. તો અત્યારે ક્યાં જવું છે તમારે? અત્યારે આશ્રમમાં. કેમ? પોપટભાઈના આશ્રમમાં. આ ભાઈ દુકાનવાળાએ કીધું કે પોપટભાઈના આશ્રમમાં વ્યા જાવ તો તમને ત્યાં હસવાવો. કઈ નહીં, આપણે બેસીને વાત કરીએ. ઉભા રહો. હા હાલો. આ બાજુ ફરી જાય. તો અહીંયા રોડ ઉપર કેમ પહોંચી ગયા તમે? આ ભાઈ મને મૂકવા આવ્યા. બરોબર. આંખે જોઈ નથી એકતા? નહીં, આખુના નેત્રા છે ને ગયા છે, ફૂંકાઈ ગયા છે. કેટલા ટાઈમથી? ઘણો સમય થઈ ગયો. બરોબર. આંખું નથી તો ભીખ કઈ રીતે માંગી શકો? માંગો છું ભટકાઈ લાકડીના ટેકે હાઈલો જાવ, સાઈડમાં હાઈલો જાવ લાકડીના ટેકે. કેટલા દિવસથી નથી ખાધું? આજે નથી ખાધું. બપોરનું ભૂખ્યો છું. એવું છે? બાકી ખાવાનું ક્યાં મળી જાય? ખાવાનું મને દુકાને માંગવા જાવી ને તો કોઈ ગાંઠિયા ખવડાવે, કોઈ ભાગ ખવડાવે, એવી રીતે જિંદગી કાઢી નાખું કરું. કોઈક જીવ નારા હોય તો હોટલમાં લઈ જાય ખાવા. કાંઈ વાંધો નહીં, હાલો આપણે આશ્રમે જઈને વાતચીત કરીએ. હો ને? હા આવી જાવ. મારું નામ પોપટભાઈ જ છે. હા હા, ભાઈની વાત થઈ ને, ફોન આવ્યો તો મેં કીધું હાલો વાતચીત કરીએ. હા. આવો, બેસી જાઓ ગાડીમાં. આ બાજુ વી આવો. મારે મા બાપ હે? મા બાપ તમને ક્યાં મળ્યા ભાઈ? તમારા કપડા. મારું નામ છે મકવાણા કિશોર. આપને ક્યાં મળ્યા ભાઈ? મને મળ્યા વાસી તળાવ રોડે. ત્યાં દુકાન છે, ઓફિશિયલ સેલન છે. તમે ઓળખતા નથી ને? નહીં, હું ઓળખતો નથી, પણ મને એને કીધું કે અહીંયા કાંઈ આશ્રમ છે. મેં કીધું અહીંયા આશ્રમ છે સોશિયલ મીડિયા પોપટભાઈનો, તો મને આશ્રમમાં મૂકી દઉં. તો પછી બરોબર, કાંઈ વાંધો નહીં. ચાલો આ બાજુ આવો. ચાલો દોસ્તો, અત્યારે જે રીતે એમની કન્ડિશન છે કે આંખે જોઈ નથી શકતા અને દરબદર ઠોકરો ખાય છે, એમને ભાઈની અને ભાભીની જે વાતચીત કરી, ખબર નહીં એની વિશે અમે જાણતા નથી, પણ તેમ છતાં પણ માનવતાની દ્રષ્ટિએ થોડીક અમથી મદદથી કદાચ જો એનો સહકાર મળી જશે તો અંત સુધી જોજો, જોઈએ આગળ શું થાય. હાલો હાલો. ऐसे तो करना, गाड़ी है इको है, बहुत ऊंची है, मैं आपका वजन ज्यादा है, हम नहीं संभाल पाऊंगा. बैठ जाओ धीरे से. आज 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 हाँ, जय श्री कृष्णा. જય શ્રી કૃષ્ણ. और आगे चलो, रुकाओ, લાકડી થેલી લઈ લો. सामान लेकर के. अरे सामान यहाँ रख दो इसको. अरे इधर इधर चूतर करो, बैठो. हाँ, આશ્રમની અંદર બધા જ પ્રભુજી માટેની એક વ્યવસ્થા છે અને આ પર્ટિક્યુલર એવો કોઈ આશ્રમ નથી કે જ્યાં આપણે કહી શકીએ મંદબુદ્ધિ આશ્રમ, બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ. અહીંયા દરેક લોકો માટેની એક વ્યવસ્થા છે અને બસ આવી જ રીતે અમે કામ કરતા રહીએ છીએ. તો બે હરખે હરખા. હે હરખે હરખા. મિત્ર બની ગયા? વાહ. મને સદા બાટું બતાવ્યું. દિનેશભાઈ, અમારા દાદા નથી જોઈ શકતા, હે દાદા? એ પણ નેત્રહીન છે, એમને પણ નથી દેખાતું. ટેકે ટેકે. હા. તો આ 2 મહિનાથી ક્યાં હતા તમે? 2 મહિનાથી ડેપોમાં બધે ગામો ગામ માંગુ. બરોબર. બધે ગામો ગામ. અને પછી ડેપોમાં શું? પોરબંદરમાં માંગુ, પછી કેશવટમાં માંગુ, ધોળાજીમાં માંગુ, જતપુરમાં માંગુ. એટલે તમને એ પૈસાનું શું કરતા? પછી જાફરાબાદ માંગવા જાઓ, પછી માંગરોળ જાઓ.
તો એ પૈસાનું શું કરતા તમે? પછી પેલા ગોંડલ માંગી લેતો, એમની એ પૈસાનું શું કરતા પછી તમે? એ પછી વાપરતો. બરોબર. તમારા ભાઈ ભાભી મતલબ ભીખ માંગીને પૈસા આપો તો જ? હા. તો કોઈ કામ ધંધો ન ખોલી દીધો તમને? નહીં, તો તમારે કામ ધંધો કરવો તો? કામ ધંધો તો એમાં શું છે, આપણે દેખાય નહીં, કામ તો કંઈ કરાય નહીં, એટલે એવું જ છે બધું. અચ્છા. તો બસ દોસ્તો, અહીંયા બહુ સારી વ્યવસ્થા સાથે કામ થઈ રહ્યું છે. અને આશ્રમની વાત કરું તો આજે ડૉક્ટરની સ્પેશિયલ ટીમ આવી છે, જે છેલ્લા 2.5 વર્ષથી દરેક પ્રભુજીને દવા પૂરી પાડે છે કિકાણી હોસ્પિટલ તરફથી. સાહેબ પણ સાથે છે, તો એમની સાથે પણ મુલાકાત કરાવું તમને. અને અહીંયા દરેક વ્યક્તિ પોતાના ફિલ્ડ મુતાબિક સહકાર આપે છે. એ બહુ મોટી વાત છે કે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કામ કરીએ છીએ તો અહીંયા દરેક વ્યક્તિની એક વ્યવસ્થા થઈ રહી છે. અને આજે જે અંકલ જે મળ્યા છે કે જેમના આંખોથી એ બરાબર જોઈ નથી શકતા અને એમના પારિવારિક ઇસ્યુના લીધે જે હેરાનગતિ એમને થઈ રહી છે, ચાલો કાંઈ વાંધો નહીં, કોશિશ રહેશે કે એમની ઘર વાપસી સારી રીતે થઈ શકે અને પરિવારજન એને પાછો સ્વીકારે. એ જ વિચાર સાથે હવે આગળ તમને બતાવીએ, અમારી ડૉક્ટરની જે મુલાકાત કરાવીએ તમને અને એની સાથે તમને વાતચીત કરાવીએ કે વ્યક્તિના જીવનની અંદર કેટલું પરિવર્તન છે. અંત સુધી જોજો અને શેર કરજો, કેમ કે જે પણ માનસિક દિવ્યાંગ વ્યક્તિ હોય છે એ બસ સારા સાયકાટ્રિસ્ટ ડૉક્ટરથી, સારા ભોજનથી, સારી વ્યવસ્થાથી સારું થઈ શકતું હોય છે. તો એ તમને આગળ દેખાડીએ. જો એનું સૌથી મોટું ઉદાહરણ તમને આગળ બતાવું મેં. બેસી જાઓ, બેસી જાઓ. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ પ્રભુજી જે છે છેલ્લા 15 દિવસથી અહીંયા છે, પણ એમને કોઈ જગ્યાએ રિઝલ્ટ નથી હોય. અત્યારે એમને કઈ રીતની બીમારી છે? એમની હરકતોમાં બસ એ જ કે એમને કોઈ સાથે જોવે ને આવી રીતે રાડો પાડે? નહીં, એટલે એ જન્મથી છે એમને? હા, જન્મથી પરિવાર છે. કહેતા જન્મથી? જન્મથી છે. હા, એટલે એ કેવું છે કે ઓટિસ્ટિક બિહેવિયર હોય, એ લોકોને સતત ને સતત કોઈ અવાજ કરવો, કોઈ અવાજ કરવો અથવા તો એકની એક વસ્તુ કરવી, એવો જનરલી બીમારી હોય છે. બરોબર. એટલે એની ટ્રીટમેન્ટ કરવી હોય તો એ શાંત થઈ શકે. જી. એટલી બધી જે એની મનોબુદ્ધિ એટલે જે બુદ્ધિશક્તિ ઓછી હોય એવી થઈ ન જાય, જી. પણ ઘણું કંટ્રોલમાં આવી શકે એમ. એટલે એમ તો એને બધી જ ખબર પડે છે, બાથરૂમ જવાની, એ જમીન. લોકો કોઈને કોઈ એક અવાજ કરતા હોય, હા. સતત એ લોકોને અવાજ કરવું ગમતું હોય અથવા તો અવાજમાં રહેવું ગમતું હોય એવી. બરોબર. અત્યારે સાહેબની આખી પૂરી ટીમ આવી ગઈ છે અને છેલ્લા કિકાણી હોસ્પિટલ તરફથી ઘણો બધો સહકાર, જે દરેક પ્રભુજીને સારી રીતે એક સાયકાટ્રિસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે, તો કિકાણી હોસ્પિટલ તરફથી અમારા સાહેબ પણ ઉપલબ્ધ છે. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ સાહેબ. શું કહેશો આજે તમે? બસ 2.5 વર્ષથી કન્ટિન્યુ દવા માટે દર મહિને અહીંયા આવીએ છીએ જી. અને એનું ખૂબ જ સારું રિઝલ્ટ આવે છે. બિલકુલ. ઘણા જ બધા પ્રભુજીઓ એકદમ સાજા થઈને પોતાની ઘર વાપસી કરી છે, એનો અમને ખૂબ આનંદ છે. બિલકુલ. અને કિંગાણી હોસ્પિટલ બુધુરના સહયોગથી અમે આ પ્રવૃત્તિઓ અહીંયા કરવા માટે આવતા હોઈએ છીએ. દર મહિને અચૂક અહીંયા આવતા હોઈએ છીએ. ના ના, બહુ સારી વાત છે. અને તમારું નામ શું છે વડીલ? બાબુભાઈ કાનાભાઈ જાતાણી, ગામ બુધેલ, બીકે જાતાણી. વાહ વાહ. તમે શું કહેજો, આજ પહેલી વાર આવ્યા છો તમે? હું ખાસ મુલાકાતે તમારે આવ્યો છું. વાહ. શું અને કહેશો આજ? પ્રભુજીના બધાને જોવા માટે આવ્યો છું. બિલકુલ બિલકુલ. શું કહેશો અહીંની વ્યવસ્થા જોઈને? ફૂલ વ્યવસ્થા. પણ મને એમ લાગે છે કે તમે પોપટભાઈ પ્રભુજી માટે PhD કર્યું હોય એવું મને લાગે. નહીં નહીં, કશું નહીં. બસ સાહેબના પ્રતાપે બધી વસ્તુ મેનેજમેન્ટ થઈ રહી છે. બરોબર છે, પણ અમારા ઘરે 2 છોકરાને જતો હતા એટલે તમે હાચવો, ધન્યવાદ તમને. ના ના, થેન્ક યુ સર. પૂરી ટીમનો સહકાર છે અને આ બહુ મોટી વાત છે કે આજે દરેક પ્રભુજીને એક સારી દવાથી ઘણું મોટો પરિવાર અને મેં કીધું સોશિયલ મીડિયા આશ્રમ જાઓ તો મને કે જાઓ, ના, ના. આનંદથી જાઓ, બિલકુલ. બધું જોતા આવજો ફર્સ્ટ ક્લાસ. ના ના, બિલકુલ મને કે બિલકુલ. તમને આનંદ થશે. હા બિલકુલ. અને સાહેબ તો છેલ્લા 2.5 વર્ષથી આવે છે હા. અને કહેવાય ને કે દવાથી ઘણો મોટો સહકાર છે સહકાર છે, હા. અને દરેક પ્રભુજીમાં પણ ઘણું બધું પરિવર્તન છે. હા. અને સારું જમવાનું ટાઈમે મળે છે ને, તો એનાથી પણ બહુ મોટો પરિવર્તન આવે છે. આવું તો અમારા ઘરે ન હોય ભાઈ, થેન્ક યુ. આવું અમારા ઘરે ન હોય એટલે તમે આ નિમંત્રણ ધ્યાન નાખ્યું છે. ના ના, બિલકુલ. બસ ઈશ્વરના આશીર્વાદ છે હા. અને અમારા સાહેબ જેવો વ્યક્તિત્વ અમને સહકારરૂપ બને છે, એ બહુ મોટી વાત છે. થેન્ક યુ. અમે લોકો હંમેશા એક વસ્તુ કહેતા હોઈએ છીએ કે સાયકાટ્રિસ્ટ જે પણ તમારી ઘરે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો ડૉક્ટરની મુલાકાત લેજો.
નહીં કે કોઈ ભૂત ભુવા પાસે જાઓ. ખોટી અંધશ્રદ્ધામાં ક્યારેય નહીં જતા, કેમ કે એવા ઘણા બધા પેશન્ટ અહીંયા અમારી પાસે આવે છે કે કહે છે કે અમારો પરિવાર આખો એની પાછળ ખાલી થઈ ગયા છે, પૈસાકીય રીતે પણ અને બધી રીતે પણ. તો સાયકાટ્રિસ્ટ સિવાય કહેવાય છે ને ડૉક્ટર એ ભગવાનનું રૂપ છે, તો એ ભગવાન પાસે જજો અને સાયકાટ્રિસ્ટની મુલાકાતથી એમની ટ્રીટમેન્ટ સારું કરાવજો. જેથી તમે જોઈ શકો છો અત્યારે અમારા સાહેબ અત્યારે બધા જ પ્રભુજીનું કાઉન્સેલિંગ કરે છે. અને અમારા આ પ્રભુજી વિશે વાત કરું, સાહેબ આમની સ્ટોરી તો તમને ખબર છે ને? ઘણા વર્ષોથી હતા અંદર. હે, ઘણા વર્ષોથી અંદર હતા ને. હા. અને એના પપ્પા એવું કહેતા હતા કે રાત્રે 2 વાગે નદીમાં જતા લીંબુ નાખવા. પોતે નહીં, એના પપ્પા. એ શેની માટે? આ સારું થાય એટલા માટે. એની સારું થાય ને એટલે એવું કોઈક એને કીધું હોય છે, કોઈક તાંત્રિકે કે પ્રકાશભાઈ. એનું ફેસ જુઓ તમે. હે, એનું ફેસ જુઓ, બતાવો. હે પ્રકાશભાઈ, કેવું કઈ કેમ છે? કયો સારું છે? પેલા શું કરતા તમે ઘરે? ડાકલાન કરતા ને બધું? હે દોસ્તો, અમારા એ જ પ્રભુજી છે, છેલ્લા 15 વર્ષથી ઘરની અંદર પેક હતા. આ ભાઈ, આનો ઓરિજિનલ ફોટો તમે જોશો ને તો એની કોઈ આ જ ભાઈ છે. હા, 15 વર્ષ પછી અને અહીંયા કોઈ પ્રકારની કોઈને હેરાનગતિ નથી અને બધાને કામ કરાવે છે. તો વિચાર કરો કે આપણે કેમ એને ગાંડા સમજવા કે આ વ્યક્તિ ગાંડા છે. હે પ્રકાશભાઈ, કેવું પરિણામ છે? ટાઈમે દવા પીવો છો? કંઈક બોલો તો ખરી. હે, પીવો છો ને? બસ. તો બસ દોસ્તો, અત્યારે આ જ બહુ મોટી વાત છે. અને સાહેબ તમારું શું કેવું છે ડૉક્ટર લેવલ ઉપર? એટલે એમાં એકચ્યુઅલીમાં એવું હતું, એમને વર્ષોથી ડિપ્રેશન હશે. જી. એટલે હવે એને પ્રોપર ટ્રીટમેન્ટ કે પ્રોપર ગાઈડન્સ નહીં મળેલું, એના લીધે પછી કેવું છે કે એને સોશિયલ કોન્ટેક્ટ ઓછા કરી નાખે. સોશિયલ કોન્ટેક્ટ ઓછા કરી નાખે એટલે પછી સાયકોસિસ ડેવલપ થઈ ગયું. એટલે એના જે ફાધર છે એને ઓછું નોલેજ હોય અથવા તો એવી જાણકારી ન હોય, એના લીધે એ ઘરમાં ને ઘરમાં પુરાયેલા છે. અહીંયા આવીને આપણે ખાલી એને એન્ટી ડિપ્રેસિવ આપી છે, એનાથી અત્યારે ઘણું રિઝલ્ટ છે. બિલકુલ. એટલી બધી દવા બી નથી ચાલતી, બહુ મામૂલી 2-3 દવા ચાલે છે. બરોબર. અને બાકી દરેક પ્રભુજીની અંદર શું પરિવર્તન છે? બાકી દરેક પ્રભુજીની અંદર ઘણું અમને 80-90% પરિવર્તન જોવા મળે છે. બિલકુલ. અમુક સિમ્ટમ છે એ કેવું છે કે એને ઘણા વર્ષોથી બીમારી છે તો 5-10% રહી જાય છે, પણ અહીંયા એ લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે છે અને એકબીજાને કોઈ હેરાન કરતું નથી અને હળીમળીને રહી શકે છે. ના ના, બહુ સારી વાત વસ્તુ છે. છે. બિલકુલ બિલકુલ. અને ખોટી લોકો અંધશ્રદ્ધામાં જતા હોય પરિવારજન. અંધશ્રદ્ધામાં જતા હોય એની માટે મારે ખાસ એવું કહેવાનું છે કે તમને જો કોઈ કહે કે આ જગ્યાએ જજો, આ જગ્યાએ બતાવવા જજો, તો ખાસ એટલું તમે પહેલાં એકવાર ડૉક્ટરને કન્સલ્ટ કરી પૂછી અને પછી જજો. જે તમને કહે છે ને એ ડૉક્ટર નહીં હોય. બિલકુલ. એ કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે જાણકાર હોય દવાનું અથવા તો માનસિક બીમારીનું જાણકાર હોય, એ તમને જે કહે ને એની સલાહ લેજો. બિલકુલ. નહીં કે કોઈ તમારા અડોશી પડોશીને, અથવા તો એવું ઘણીવાર કહેતા હોય કે દવા લેવાથી આજીવન દવા લેવી પડશે, દવાની આદત થઈ જશે, તો એ બધી ગેરમાન્યતા છે. બિલકુલ બિલકુલ. તો બસ દોસ્તો, આજનો આ વિડીયો એવા લોકો સુધી શેર કરજો જે ખોટી માન્યતામાં જીવે છે. અને એવા દોસ્તો, આજે આગળ તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે કે સાહેબ અને આખી કીકાણી હોસ્પિટલ તરફથી જે આખો જે સહકાર આપણને મળે છે અને બહુ મોટી વાત છે. તો સાહેબ સાથે પાસેથી આપણે તો ઘણી બધું શીખીએ છીએ કે આવા પેશન્ટની સાથે આપણે કેવી રીતે ડીલ કરી શકતા હોઈએ છીએ. તો સાહેબ બીજું તમારે શું કહેવું છે લોકોને? ખાસ કરીને મુદ્દો એ છે મારો કે લોકો અંધશ્રદ્ધામાં વધારે જતા હોય છે. એટલે અંધશ્રદ્ધામાં ઘણીવાર કેવું છે કે એ લોકોને ઘણી અંધશ્રદ્ધા જે મિથ્સ અને ફેક્ટ્સ અમે કહીએ છીએ જી. કે અમુક ગેરમાન્યતા હોય છે એની સાચી હકીકત શું હોય છે. તો ઘણીવાર એવું હોય છે કે એ લોકો એવું વિચારે છે ગરીબ વ્યક્તિને થતી હોય છે આ તકલીફ, અથવા તો પૈસા ન હોય અથવા તો એજ્યુકેશન ન હોય એને તકલીફ થતી હોય, પણ એવું નથી હોતું. દરેક વ્યક્તિને તકલીફ થાય છે. પૈસાદારને થાય છે અથવા તો ભણેલા હોય છે ને થાય છે. હા, એવું હોય છે કે એનામાં પ્રમાણ વધારે હોય છે. હા, કે સોશિયો ઇકોનોમિકલ પુઅર હોય અથવા તો એટલી બધી ફાઇનાન્શિયલી સ્ટેબલ ન હોય તો એ લોકોને થવાના ચાન્સીસ વધી જાય. પણ એવું જરૂરી નથી કે થાય. પછી એવું નથી કે મેલને જ થાય, ફિમેલને ન થાય, બધાને થઈ શકે. બિલકુલ. મતલબ સાચું ને ખોટા પ્રત્યે હા, એટલે લડતમાં. હા, એવી રીતે હોય છે કે ભાઈ આ મેલને થતું હોય છે, ફિમેલને ન થાય, એવું કોઈ વસ્તુ હોતી નથી. બિલકુલ. બંનેને થઈ શકે છે અને બંનેની માત્રા સેમ છે. બિલકુલ. એટલે એવી બધી અમુક ગેરમાન્યતા છે. ઘણી બધી એવી હોય છે કે આને કંઈક વળગી ગયો છે, અથવા આને માતાજી આવે છે, અથવા તો આનો પગ પડી ગયો છે, અથવા તો કોઈ મેલું મૂકેલું છે. તો એ બધી બી કેવી છે કે એ ઘણીવાર પરિવાર બી માનતો હોય અથવા તો પોતે જો પેશન્ટ બી માનતો હોય તો એ બી એક બીમારીનું લક્ષણ છે. બિલકુલ. એટલે એને સાચું માની લેતા હા, હોય. સાચું માની લેતા હોય છે ઘરવાળા કે ભાઈ આવી રીતે થયેલો છે તો અડોશી પડોશી કહેતા હોય, તો એ બી એનું લક્ષણ છે અને એની બી ટ્રીટમેન્ટ થતી હોય છે. બિલકુલ. અને દવાથી સારો રિઝલ્ટ મળતું હોય છે. બિલકુલ. અને એનું પરિણામ અમે તો હરોજ જોઈએ છીએ. જોઈએ છે અને અમે બી અનુભવ્યું છે. અહીંયા અમે છેલ્લા 2.5 વર્ષથી આવીએ છીએ અને
અરાઉન્ડ ત્યારે તો 10, 12, 15 જેટલા હતા. અત્યારે 70-80 છે, એમાંથી 40 થી 45 જણાની દવા તો ચાલે છે. બિલકુલ. અને રિઝલ્ટ 90% જેટલું રિઝલ્ટ છે. બિલકુલ સાથે દવા સાથે બીજું કેવું છે, આપણે ઘણીવાર કહીએ છીએ એવી રીતે કે અહીંયા 3 ટાઈમ વ્યવસ્થિત જમવાનું ન્યુટ્રિટિવ ફૂડ મળતું હોય, એ લોકોને વ્યવસ્થિત હવા ઉજાસવાળી જગ્યામાં રહેવાનું મળતું હોય, સાફ સફાઈ રોજ નાહવાનું થતું હોય, તો એના લીધે બી ઘણું બધું એનું ઇમ્પ્રુવમેન્ટ થતું હોય. ખાસ બીજું એ કહેવાનું કે એ લોકોને અહીંયા બીજી એક્ટિવિટીમાં બી ઇન્વોલ્વમેન્ટ રહે છે. ઘણીવાર શાક સુધારવાનું હોય છે, ઘણીવાર વાસણ સાફ કરવાનું છે, સાફ સફાઈનું કામ હોય છે, પછી બીજાને દવા વિતરણનું કામ હોય છે. તો એમાં એ લોકો ઇન્વોલ્વ રહેતા હોય છે, એના લીધે બી ઘણીવાર એના લીધે બી દવાની કેવું છે કે એનું રૂટીન જે ડે ટુ ડે વર્કમાં એ લોકો ધીરે ધીરે આવતા હોય છે. ઘણીવાર એવું થાય અહીંયા જે આવે છે એ 10, 15, 20 વર્ષથી બીમારીમાં હોય છે, ઘરેથી નીકળી ગયા હોય છે, અથવા તો બીમારીની દવા નથી લીધી હોતી પ્રોપર, અથવા તો માતા પિતા નથી હોતા, એવી ઘણી બધી પરિસ્થિતિ હોય. તો એ લોકોને પોતાનું જીવન પહેલાં જે જીવતા હતા ને એને ધીરે ધીરે એ પ્રવાહમાં આપણે મૂકવા માટે ટ્રાય કરતા હોઈએ છીએ. બિલકુલ બિલકુલ. તો દવા સાથે આ બધા બી ફેક્ટર ઘણા બધા કામ કરતા હોય. બિલકુલ, એટલે જેથી રેગ્યુલર લાઈફમાં આવી શકે. તો દોસ્તો બસ આ જ મોટી વાત છે. તો ક્યારેય અંધશ્રદ્ધાને ફોલો નહીં કરો. તમારે સારા ડૉક્ટરની, સારા સાયકાટ્રિસ્ટની જરૂર પડે તો નજીકી, અને ગવર્મેન્ટ પણ આ બાબતે સિવિલ હોસ્પિટલમાં સહકાર આપે છે. એકવાર સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લેજો, જ્યાં ફ્રીમાં ટ્રીટમેન્ટ થતી હોય છે. અને આજે અમારા જે કિકાણી હોસ્પિટલ તરફથી કિશોરભાઈ છે, પછી અમારા સાહેબ છે કે જે ખૂબ સારા સેવાના કાર્યો પણ કરે છે. ડૉક્ટર ધર્માંશુભાઈ કરશનભાઈ કિકાણી હોસ્પિટલ જે બુધેલની અંદર જે એવી બહેનો માટે જે કામ કરે છે કે જે ડિલિવરી બાબતે જે તકલીફો થતી હોય છે, તો કિકાણી હોસ્પિટલ જે ત્યાં ફ્રી ઓફ મતલબ તો જે પણ કાંઈ નોમિનલ ચાર્જ છે એ પે કરીને ખૂબ સારી સેવા પ્રોવાઈડ કરે છે. તો એકવાર બુધેલ હોસ્પિટલની ચોક્કસ મુલાકાત તમે ચોક્કસથી લેજો, જેથી એમની વ્યવસ્થા અમે તો જોઈ જ છે, અને એકવાર તમે લેશો તો તમને ખૂબ આનંદ થશે. અને આજે અમારા વડીલ પણ સાથે છે કે જેમના સહકાર રૂપે પણ આજે અહીંયા જોવા માટે પણ આવ્યા છે, અને બનતો એમને સહકાર પણ આપ્યો છે. તો સાહેબ, તમને આ પ્રેરણા ક્યાંથી મળે ને તમે શું કહેશો? હું કાયમ વિડીયો જોઉં છું. જી. 1-2 વખત આપણે પણ મુલાકાતે ભેગા થયા છે. જી. અને મને બહુ યોગ્ય કામ લાગે છે. જી. હવે અમારા ઘરે 2 છોકરા નથી હાંચવાતા. જી જી. અને આ તમે એટલા બધાને હાંચવો, ધન્યવાદ તમને. બસ ભગવાનના આશીર્વાદ છે. અને આજે તમે જે ફાઇનાન્શિયલી પણ જે તમે સહકાર આપ્યો છે, તો ઈશ્વર તમને ખૂબ જાજુ આપે. અને બસ આવી જ રીતે લોકસેવાના કાર્યો કરતા રહેજો, અને આવી જ રીતે આવતા રહેજો સાહેબ. ચોક્કસ આવશું. અને આજે તમારો જે આ સહકાર છે, અમારું જે આ ગાર્ડન ડેવલપમેન્ટ જે થવાનું છે, તેમાં ફૂલની તો ફૂલની પાકડી રૂપે એ ઉપયોગી બનશે અમને. હા, બરાબર છે. થેન્ક યુ સર. થેન્ક યુ. આપનું નામ વડીલ? વલ્લભભાઈ. આપને કેવું લાગ્યું? બસ મને બહુ સુંદર, બહુ સારું લાગ્યું. છોકરા બધા બહુ વ્યવસ્થિત ને બહુ તૈયાર છે. હા બિલકુલ. બસ સાહેબનો સહકાર છે અને આખી ટીમનો સહકાર છે કે જે અહીંયા ઉપયોગી સાબિત થાય છે. થેન્ક યુ સો મચ સાહેબ. તો બસ દોસ્તો, તમે પણ ચોક્કસથી પધારો સોશિયલ મીડિયા આશ્રમ, અને ધર્માંશુભાઈ કરશનભાઈ કિકાણી કે જે ખૂબ સારા સેવા કાર્યના કામ સાથે જોડાયેલા છે. તો ચોક્કસથી હોસ્પિટલની મુલાકાત અવશ્ય લેજો. તમારી ઘરે આવનારા ભાવનગરની આજુબાજુ કોઈ એવી બહેનો છે જેમનું ઘર મતલબમાં પહોંચી નથી શકતું ડિલિવરી બાબતે, અથવા કોઈ પણ સી સેક્શન હોય કે નોર્મલ ડિલિવરી હોય, તો એકવાર કિકાણી હોસ્પિટલની મુલાકાત લેજો. બુધેલની અંદર છે, અને એટલી સુંદર સેવા છે કે તમે ત્યાં જશો તો જ તમને ત્યારે ખબર પડશે. તો એકવાર મુલાકાત જરૂર લેજો. થેન્ક યુ સર, તમારો આભાર. થેન્ક યુ. થેન્ક યુ.